અમદાવાદમાં મનપાની કામગીરી સામે સવાલ ઉઠ્યા। વરસાદ પહેલા જ અમદાવાદમાં ખાડાનું સામ્રાજ્ય। ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી ગોકળ ગતિએ છે। અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ તે સવાલ થઈ રહ્યા છે। ચોમાસું નજીક હોવા છતાં મનપાનું કામ ખૂબ જ ધીમું છે। રસ્તા પરના ખાડાઓને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિંદા અમારી સાથે જોડાયા છે। જી બ્રિંદા, અમદાવાદમાં મનપાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કે જે આ પરિસ્થિતિ દેખાઈ રહી છે રોડ રસ્તાઓ પર, શું વિગતો, શું કાર્યવાહી થઈ રહી છે, હાલ શું કામગીરી? જો એ ચોક્કસથી જો વાત કરીએ તો પ્રી મોન્સૂન કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં પૂર્ણ કરવાની હોય છે। એટલે કે જ્યારે ચોમાસાની સિઝન એટલે કે જૂન મહિના પહેલાં તમામ રસ્તાઓના જે ખોદકામ છે તે પૂર્ણ કરવાના હોય છે। પરંતુ દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાનો એક રેકોર્ડ રહ્યો હોય છે કે વરસાદ આવે ત્યારે જ તેના મહિના પહેલાં જ તેઓ ખોદકામ કરવાની કામગીરી જે છે તે શરૂ કરતા હોય છે। અને એની પહેલાં જ જો વાત કરીએ તો અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પહેલાં જ ભૂવા પડતા હોય છે। હમણાં થોડા દિવસ પહેલા વાડજ વિસ્તારની અંદર ભૂવો પડ્યો તો હાલ જો વાત કરીએ અમદાવાદની તો અમે વિજય ચાર રસ્તા વિસ્તારમાં છે કે જ્યાં આગળ છેલ્લા કેટલાય દિવસથી આ જે ખાડો છે તે ખોદવામાં આવ્યો હતો અને તેનું કામકાજ હજી પણ જેમનું તેમ જ રાખવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય કે જે રીતે અમદાવાદની અંદર જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની જો વાત કરીએ તો આ જ પ્રકારે કામગીરી જે છે તે સમગ્ર અમદાવાદમાં જોવા મળતી હોય છે। આજે જો આપ જોઈ શકો છો કે અત્યારે જે રીતે અમદાવાદના વિજય ચાર રસ્તા વિસ્તારમાં આ પરિસ્થિતિ છે એટલે કે આ ખૂબ જ હાઈફાઈ વિસ્તાર કહી શકાય, કારણ કે અહીંયા આગળ કોમર્શિયલ પણ હવે એટલું બધું વધી ગયું છે। સાથે જ જો વાત કરીએ જો આ દ્રશ્યો છે હવે આની જો વાત કરવામાં આવે જોઈ તો આજે અત્યારે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે આજે ભૂવો પડ્યો છે જે ખોદકામની કામગીરી જે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે બંધ કરવામાં આવી છે। એટલે કે જો ચોમાસાની સિઝન આવશે, ચોમાસું શરૂ થશે તો તેની પહેલા કહેવાય કે લીપાપોથી કરીને આ જે ખાડો છે તેને પૂરી દેવામાં આવશે। એટલે કે જો વરસાદ પડશે તો ચોક્કસથી આ જમીન જે છે તે પોચી હોવાથી ફરીથી તેની ઉપર સમસ્યાઓ થશે। આ વિસ્તારની અંદર પણ પાણી તેટલા જ પ્રમાણમાં ભરાતું હોય છે, કારણ કે વિજય ચાર રસ્તામાં પણ પાણી જે છે તે વધારે ભરાતું હોય છે। એટલે ચોક્કસથી એવું કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે કરોડો રૂપિયા ખર્ચે છે કોર્પોરેશન, તે આ જોઈ શકાય છે દ્રશ્યોમાં કે આ જ પ્રમાણેના રૂપિયા જે છે તે ગટરની અંદર વહી જાય છે। કારણ કે હું ચોક્કસથી એ પ્રમાણે કહીશ કે જે પ્રમાણે કોર્પોરેશન કામગીરી કરવાની વાતો કરે છે કે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે આટલા લાખની ગટરોનું કામગીરી કરી, આટલા લાખ રૂપિયાના રોડ રસ્તાનું સમારકામનું કામ કર્યું, પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે દર વર્ષે આ જ પ્રમાણે સમસ્યા જોવા મળતી હોય છે। ન માત્ર પશ્ચિમ વિસ્તારમાં, પૂર્વ વિસ્તારમાં પણ આ પરિસ્થિતિ છે। ચાલુ વરસાદમાં ઘણી બધી વખત એવું જોયું છે કે વાહન ચાલક સીધો બાઇક સાથે હોય કે વ્હીકલ સાથે તણાઈ જતો હોય છે, ડૂબી જતો હોય છે, પણ કોર્પોરેશનના પેટનું પાણી નથી હલતું। મુખ્ય બાબત એ છે કે જે રીતે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે। હમણાં જોયું કે મેયર હિતેશ બારોટ જે છે તેમણે ખારીકટ કેનાલની મુલાકાત લીધી, પરંતુ ચોક્કસથી તેમને એ પણ વસ્તુ જાણવાની જરૂર છે કે ખારીકટ કેનાલની મુલાકાત તો લીધી જ છે, પરંતુ જે પ્રમાણે અમદાવાદના જે કામગીરી છે તે પોકળ સાબિત થઈ છે અને ગોકળ ગતિએ જે કામગીરી છે તેને પૂર્ણ કરવાની જરૂર છે। કારણ કે આવનારા અઠવાડિયામાં એટલે કે 15 જૂન પછી ચોમાસાની ઋતુ જો શરૂ થશે તો આ પ્રમાણે ચોક્કસથી જે અમદાવાદની અંદર જે પરિસ્થિતિ છે તે જોવા મળશે। ફરીથી હું દ્રશ્યો બતાવીશ કે જે રીતે કોર્પોરેશનની કદાચ આ દ્રશ્યો જોઈને કામગીરી કદાચ કરવાની વધારે ફાસ્ટ તેઓ કામગીરી કરે કે આ જે પ્રકારના દ્રશ્યો છે અમદાવાદમાં પોકેટ એરિયા કહી શકાય કે તમે ચોક્કસથી એવું કહી શકો કે જ્યારે ખાડા પડે તો કયા વિસ્તારમાં જવું, તો એ પણ નક્કી જ હોય છે કે વાડજ જવું, ભીમજીપુરા જવું, વેજલપુર જવું, આ બધા વિસ્તારો એટલે તમને મગપ હોય કે આ વિસ્તારોમાં હશે જ। એટલે એટલી શ્યોરિટી સાથે રિપોર્ટર પણ કહી શકે છે કે આ વિસ્તારમાં ખાડો જોવા મળશે જ। એટલે આ દર વર્ષની પરિસ્થિતિ છે, દર વર્ષે ખબર છે કે આ જગ્યા ઉપર ખાડા પડે જ છે, તેમ છતાં પણ અહીંયા કામગીરી કરવામાં નથી આવતી અને વગર કામની વાતો એટલે કે પ્રી મોન્સૂન કામગીરીના જે પોકળ દાવા છે તે કરવામાં આવે છે। એટલે ચોક્કસથી એ સવાલ થઈ રહ્યો છે કે જો 15 જૂન પહેલા આ કામગીરી પૂર્ણ નહીં થાય તો જુહી આ વર્ષે વરસાદમાં ફરી એક વખત એ પરિસ્થિતિ જોવી સામાન્ય ગણાશે કે વાહન ચાલકો જે છે તે ક્યાંક ને ક્યાંક ફસાઈ જશે। જી જુહી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર બ્રિંદા। તો જે આખી વ્યવસ્થા તમે જોઈ કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી પહેલા જ આ રીતે ખાડા પૂરાશે કે કેમ તે એક સવાલ થઈ રહ્યા છે, કેમ કે પ્રી મોન્સૂનમાં તો જે જગ્યા પર રસ્તામાં નાના મોટા ખાડા હોય તેની વાત કરે છે, આ તો સીધા ભૂવા છે। જો અત્યારે આ સ્થિતિ છે તો વરસાદ પછી શું થશે તે પણ એક સવાલ।